આજે તો ઓરિજિનલ સ્ટાઇલ સાંભાર મસાલો આપની સાથે શેર કરું છું. ખૂબ જ સરસ અને ટેસ્ટી એવો સાંભાર મસાલો બની અને તૈયાર થાય છે. તો તમે પણ એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને મને કહેજો. બધા ઘરના છે એ આંગળા ચાટતા રહી જશે એટલો મસ્ત એવો સાંભાર મસાલો બને છે. તો તમે જોઈ શકો છો કે ટેસ્ટી અને ચટપટો એવો સાંભાર મસાલો બની અને તૈયાર છે. તો આપણે હવે રેસીપી બનાવવાની શરૂઆત કરી દઈશું. તેના માટે આપણે સૌપ્રથમ બધી જ વસ્તુઓ જે જોઈએ છે તે બધી આપણે પહેલાં એકઠી કરી અને રાખી દઈશું અને ત્યારબાદ વિડીયોમાં તમે જોશો એટલે ખ્યાલ આવી જશે. ખૂબ જ સરળ રીત છે અને હું જ્યારે કેરાલા ફરવા ગઈ હતી ત્યાંથી મેં આ વસ્તુ શીખેલી છે અને એનો મેં જે સાંભાર ચાખેલો તે મને એટલો ટેસ્ટી લાગ્યો હતો કે મને થયું કે એ જ રીતે આ પાવડર બનાવી અને આપની સાથે પણ એ વસ્તુ હું શેર કરું. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. તો આ રીતે આપણે બધી જ જે સામગ્રી જોઈએ છે તે આપણે એકઠી કરી લીધી છે. તો અહીં તમે જોઈ શકો છો કે 1 ચમચી મેં તુવેરની દાળ લીધેલી છે. ત્યારબાદ આપણે 1 ચમચી જેટલી અડદની દાળ લીધેલી છે. 2 ચમચી જેટલા આખા ધાણા લીધા છે. 1 ચમચી જેટલી આપણે ચણાની દાળ લીધી છે. 1 ચમચી જેટલું સૂકું ટોપરું લીધેલું છે. 1 ચમચી જેટલા ચોખા લીધેલા છે. ત્યારબાદ આપણે અડધી ચમચી રાઈ અને મેથી લીધેલી છે અને સાથે મેં 1 ચમચી આખું જીરું લીધેલું છે અને 10થી 12 દાણા આપણે આ કાળા મરીના લીધેલા છે. તો આ બધી જ વસ્તુઓ છે તેને આપણે સૌ પ્રથમ 1 થી 1.5 મિનિટ જેટલો સમય લાગે એટલી વાર આપણે શેકી લેવાની છે. તો અહીં મેં જાડા તળિયાવાળું પાન લીધેલું છે અને તેને ગરમ થવા રાખ્યું છે અને બધી જ વસ્તુઓ તેમાં આપણે એડ કરી દઈશું અને આપણે 1.5 થી 2 મિનિટ સુધી એટલે કે જ્યાં સુધી સરસ મજાની સુગંધ ન આવે ત્યાં સુધી આપણે તેને સરસ મજાની શેકી લેવાની છે, જેથી તેની અંદર જો કોઈ પણ પ્રકારનો ભેજ હોય તો આપણે તેને દૂર કરી શકીએ. તો આ રીતે આપણે ધીમે ધીમે હલાવશું અને તેને શેકી લેશું અને જ્યારે સરસ મજાની સુગંધ આવતી થાય એટલે કે બધી દાળ શેકાઈ જશે ત્યારે સરસ મજાની સુગંધ આવશે અને આપણે ગેસ બંધ કરી અને નીચે ઉતારી લેશું. હમણાં મારી તબિયત સારી ન હોવાથી આજની સામગ્રી છે તે મારી મમ્મી પાસે શેકાવું છું. સાથે સાથે 3 થી 4 નંગ જેટલા લાલ મરચાં પણ આપણે ઉમેરી દઈશું. આ મારા મમ્મી છે. તો આ રીતે ધીમે ધીમે હલાવતા આપણે બધી જ વસ્તુ સરસ શેકાઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું. સાથે સાથે ઘરમાં તાજા લીમડાની આપણે 2 ડાળખીના પાન પણ ઉમેરી દઈશું, જેથી એ પાન પણ સરસ મજાના શેકાઈ જશે અને જ્યારે મસાલો પીસીએ ત્યારે એકદમ મસ્ત મજાની સુગંધીદાર મસાલો એવો તૈયાર થશે. કારણ કે મીઠા લીમડામાં પણ ખૂબ જ સારા ગુણ રહેલા છે અને જ્યારે પણ તે કોઈ પણ સામગ્રીમાં ઉમેરીએ છીએ ત્યારે એનો સ્વાદ અને સુગંધ બંને સરસ મજાના વધારી આપે છે. આ રીતે આપણે 1.5 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને અડધી ચમચી જેટલી હિંગ પણ સાથે અહીં ઉમેરી દઈશું. હવે આપણે આ બધી વસ્તુ સરસ ઠરી જાય ત્યારબાદ આપણે મિક્સર જારમાં લઈ અને તેને સરસ રીતે પાવડર બનાવી લેશું. તો આ રીતે મિક્સર જારમાં લઈ અને આપણે મરચાંના દાંડલાને કાપી નાખશું અને તેનો સરસ મજાનો એકદમ ફાઇન પાવડર આપણે બનાવી લેવાનો છે.
અને મરચાંના પણ આપણે બે બે ભાગ કરી લેશું, જેથી પીસવામાં સરળતા રહે. અહીં આપણે મિક્સર જારનું ઢાંકણ ઢાંકી અને તેને સરસ રીતે આપણે ક્રશ કરી લેશું. તો આ રીતનો મસ્ત મજાનો ફાઇન પાવડર બની અને તૈયાર છે. અને એ પાવડરમાં આપણે સહેજ કલર લાવવા માટે થોડી હળદર અને લાલ મરચું પાવડર પણ ઉમેરીશું. અહીં મેં કાશ્મીરી લાલ મરચું છે એ કલર માટે ઉમેર્યું છે. અને બાકી આપણે તીખાશ જોઈએ એ મુજબ આપણે તીખું મરચું પણ ઉમેરી શકીએ. બાકી આખા લાલ મરચાં તો આપણે ઉમેરેલા છે, એટલે તમને ઘરમાં જે પ્રમાણે તીખાશ જોતી હોય એ પ્રમાણે તમે લાલ મરચાંનું પ્રમાણ વધુ કે ઓછું કરી શકો છો. અને એક પાત્રમાં કાઢી અને તેને સરસ રીતે આપણે ભેળવી લેશું. તો અહીં મસ્ત મજાનો સાંભાર મસાલો બની અને તૈયાર છે. અને આ રીતે એક વખત જો તમે સાંભાર મસાલો બનાવશો તો એકદમ સ્વાદિષ્ટ એવો મસાલો બની અને તૈયાર થાય છે. અને જ્યારે પણ તમે સાંભારમાં ઉમેરશો તો એનો સ્વાદ પણ અનેક ગણો વધી જશે. બાકી સાંભાર મસાલો તો આપણે બનાવીએ જ છીએ, પણ આજે કેરાલા સ્ટાઇલનો જે મસાલો મેં બનાવ્યો તો મને ખૂબ જ ગમ્યો, એટલે મને થયું કે ચાલો તો આપની સાથે પણ આ રેસીપી શેર કરું. અને આપણે સરસ એરટાઈટ એવી બરણીમાં આપણે ભરી અને રાખીશું. તો આ બની ગયો ઓરિજિનલ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સાંભાર મસાલો.